અલ્યા વિવામાં દાવાના પર છોકરા મોકરા શાણ રહે છે મારા મોલ થઈ ગયું હાલ ભાવ છોકરા બગા મેં પૈસા બે આલું હું તો બાપા અલ્યા શિવનભાઈ જોમફળી આજ તો શિવનભાઈ ના હોય ને તો આજ તો બધી શાપ દૂરી કાઢ દે હું તો આજ તો ધંપાલી ઉપર જ ચાલી જવા અરે તું સડી જજે અને હું ને દૂરી કાઢું બધી શાપ આજ તો કશું મેલું જ નહીં પતંગ બે દાડા ના હોય તો મોટા મોટા થાય તો કાપી લઈ જવી હા આખી કાપી નાખી લે આ જોમફળ તું જબર વળી ગયો હું અત્યારે ચાલી જાઉં તું અધ્યક્ષ જાય ના હોય બધા શાપ જોમફળ પાડી ગયા તારી બાપા ભોય પડ્યો અને આમ જોઈ નહીં સરતું તમે ટેકવા લાતા નહીં નું યાર તમે અરે હું ટેકો આમ છે સુગંધભાઈ આવશે લાકડી લઈ તો આપણે બેને બેડા કાઢા કઈ નાખ્યો તો ધંફાર જ નહીં દેખાતો નેથા લઈને દેખાતો અધર મોટો મોટો વળગ્યો તું પણ બાપા હોય તો ભોય પડ્યો એવું તો હું તો હા તાન નહીં તારે પાલજો તો હું તો ઉઠું તો અલે ઉતરી જાય અરે અધર સડકું લાલ તું હું આમાં આ પડ્યું હું નેથા તમે હું તો હોતા નેથા પડ્યું નહીં મોટું તાન અલે આ તું ઉપર ચડતું નહીં ને હાલ કે આવશે તો બધું ક્યાં પરમાં બેડા કાઢા કઈ નાખીએ આપણું સીધામાં જ જાય દઉં બધું શાપા તો ચોરી કાઢી આ દાડે મસ્ત હતું આમ બાપા આ પગ ભર્યું હું સીરી કરું લે લે તારો પગ ફસાઈ ગયો અલે આ ને કરતો નહીં ઓ બાપા દુખાય તો અલે દુખાય કે જો સીરી ગાળો પોખમાં પગ ધારી કાઢ ને કે તારો પગ ભાગી જાવ આ ઝોંફળ ખાતે ખાતો તો આવડું ખર્ચામ કાઢી મને બાપા આ કરતા ને અધળ થઈ દઉં પેલો અધર જ જા તે તો અધળ થઈ દઉં ક્યાં ઝોંફળ જોવા ભાઈ નો ઝોંફળ એક ઝોંફળ નહીં મેળવું આ તે કે ધંફળ નહીં મેલું ઓ પાસે હું શિવનભાઈ મોત તો રાખ લે એક તું પડી મોટું બધું હાથમાં આવ્યું બધો પોતો બધો ઘેર ગયો સુવનભાઈ ખબર પડી જાય પોતો ઘેર તું બધું શાપા લાવ સુપી નાખ સુવનભાઈ આવશે દિન ખબર પડી જાય પાછી હું સારું આમાં લાકડી લઈને આવશે સુવનભાઈ તો આમાં હાલ આમાં નાસ્તો નોન પડશે આમ લે આ ભલે પડતું નહીં બાપા ભરે જો પાછો હું તો હું તમે અલ્યા તું તો શીખર છું મોણસ તું એક તો તેલે મને હા હારું લાલ્યું પગે મગે વગાવો તો તમે એવું વાગા હું એક તો ઝોંફળ આપણે મોટું હાથમાં આવ્યું છે લે હે જતારી મને મોટું તો ગુદામ કાઢી દીધું તો ખરું કર્યું લે હે તમને જતારી ને સુવનભાઈ આવ્યું ને તમે આપણે સોબરી ઉતારી નાખીને પોદો બોલો ઘણો પડે લે પોદો વેન લેવો તે પોદો વેણવા રહું તમે સુવનભાઈ હાલ આવશે અમો તમે સોબરી ઉતારી લે હા આપણે પારો હતું તો તમે આખો અરે યાર લેજ પાડો હે જ નતું ઉભા હો તું મેલો આખો અલે નહીં મેલું લે તમે હા આટલો બધો બાપા હોટું ખલાઈ રહ્યું અરે હું હોટું ખોલાઈ રહ્યું આમાં હોટો બોટો માં સુવનભાઈ હાલ ખબર નહીં પણ હજી તો બે જ પાડ્યો છું અરે બે તો ઘણો થઈ ગયો એક તો આવી એક માં આવી તો ચંપલ તારી આવે કાલે આવશું હે ને અલ્યા ધોફાને પછી પત્તો કઈ ના વાંચતો કે હા ધોફા સુણાસ અલ્યા શાપ દુડી કાઢે વાંચતો આમાં બધું રમા ભમા કઈ મારે શું કરવું આમાં કોક વિચારવું પડે આમાં હું વિચારું બસ છોકરોને કોઈ મિલી બાકી આ છોકરો ખોય ઉભો છે એ મિલી કુણો સુધી ના હાલવાની આમ મારે શું કરવું આમાં એક કામ કરવું પડે વેલજી મારો બેટો અકાણ અળિયો કાઢ કરતો હતો પણ વેલજી પાણ જવું પડશે તેમાં વેલજીના પણ દેવા પાણ દેવા પૂછો કે દેવા આપણે વેલજી આવશે ગયો ઈ જવું પડે આમ દેવાભાઈ હા એ વેલજીમાં આવ્યો તો આવો બેહો અરે આ હું બેહ શું થયું રમણ ભમણ મારતો કઈ ના બધું છે
આ તો બધું રમણ ભમણ કઈ નાખ્યું છે. આ પોદો તો દાવા ભાઈ આ જંપર એક મેળ્યું ને ઉપર કની આ વેલજી યાર ત્રણ દાવા ઓટા મારતા કાલ તમે પણ હતા કાલ વિલજી આયા તમે પણ હતા ને ઓહો તેરા ઓટા ત્રણ દાવા ઓટા મારતા તેરા પણ એરા તો કાલ મારા પૈસા લેવા આવ્યા હતા ઈવન શું વિહોમ જવાનું હતું તેમ કહેતા અલ્યા વિહોમાં જોયું તો ઘેર જો છોકરો બોકરો વિહોમ એકલા ઘેર જઈને થઈને આવતા આવતા તો બધું કલાકમાં તો રમણ ભમણ કઈ નાખ્યું બધું વિલજી તો આયા જ ખરા એમ ભાડો ખરો આમ એ પૈસા લઈને જાય કે મારો આમ ઘેર જતા મને કે મારા પૈસા વિવાહ જવું છે કે ત્યાં હાલો તે મેં પછી પેલા બેમાપાન થી લઈને હાથમાં આવે ને તો ના ઢેસામાં ખોડી નાખું એનું છોડું જ ના કજી બે હોકતી ના બેહું ને માર દવું છે એનું ખોળો તો પડશે કા જોમફર કોકી વેલજી પાસે અરે સાહેબ. પૈસા લેવા એ દાડ મને કહેતા હતા કે યાર શોભન પણ જોમફર જબ્બર જોમફર આવ્યો જબ્બર બેઠો તો આવડો હતો પછી આ વાત તો કોઈ મિલી નહીં 2 કલાક નરો થયો એમાં તો રમણ ભમણ કઈ નાખ્યું બધું શાપ જુદું પૂદું કઈ નાખ્યું એરા તો બાર ગોમ જાવ તો એરા જ ના આવે ને હીરો તો બીજું કોઈ નહીં આવું જેમ કોઈ ત્રણ ઓટાથી એક માર્યા હતા કલાકમાં 3 ઓટા માર્યા હતા પૂછ્યો જ ખરા એવો ને પૂછી લે અંધાર પૂછું ને પેલો મારો પેલો તો પેલા ના મારવાનું ખાલી પૂછવાનું પણ મળી ના પડે આમ તો પૂરા પૂરી અને આવું કહેજો પાછા હારું, એ તો પૂરા મારા પૂરી આમ પૈસા છે. લેવાનું કીન જ્યાં સુધી આવશી શિવન ડોહો તો જોમે છે ને આ વેલજી જો ભૂલથી જોમફર તો તોડ્યા ને તો આ માથાનો ફરેલો છે પાછો લોબડો અને પીકી લાકડી ઊંધો ના કઈ નાખતા ને કે પેલા મારા પથાને પડી છે રોવાને એનો ઉપાડવાના છે કીધું ચાલો પાંચ આવશે કે ખરેખર તો મજા છે તો મારે આ પાવડી લઈને આવ્યો તો ક્યાંથી ઓહો હેતમ જો તો હા. કીધું આજ તો ચાલુ પાન જાવ તે ના તો પેલા ઈટો બીટો છે હલકી કરવી છે કે ખાલી આ ઈટો કાઢવાનું છે રોળો મને મારે કોન્ટેક્ટ કરી આલો કે ટોળાનો યાર પેલી કેનાલ ઉપર પડ્યા તા કે ઈચ્છી વેણી વેણી લાઈન ઢગલો કર્યો છે કે કેનાલ પર કોઈ બોલતું નહીં તે અરે યાર મગફળી મને વેણી લાવવાનું હોય આપણે ઘેર કામ કરવાનું હોય તો તેમ કરો તાને તમારે જે રોલાનું જે કરવાનું એ કરી દો મારા પાન પછી આપણે જીએ બીજું ટોળું લઈને મારે બધાઈએ તમારે લાવવો છે ઓહો હારો મારે જોવું છે બેહવા થોડું તળિયું કરવું છે કા બેસન તળી નાખવું છે ઓહો. અહીંયા ઘરમાં તળી નાખવા લાવે છું હું તો થોડું ઢાળિયું કર્યું છે ઢાળિયું, હે? પણ ઓહો તળિયું હજી કર્યું નહીં હજી કાસું છે તળિયું બરાબર. તમે પાછું કરી દઉં કે હે એટલું રહી ગયું છે તે ના ના રહી યાર ગયું છે. ચાલો ભાઈ હા. મારું અત્યારે તો બેસન તળિયો નાખવો જ ખરું છે હા એટલે જ કહું. અને અત્યારે તો હાલ તો હારું પણ સોમાં આમ કંટાળી અરે જવાય હું છે. વાત કરો સોમાં તે હા. આટલા એટલે બેસનમાં ગારો ગારો થઈ યાર ગયું હું છે એકલો આખો ગારો ગારો એક તો જે ડોસ્યો તો સોણ ભરવાનું કે તમે બદલે જો અને એકદાર તો મારા સોમાહામાં હું જ હતો હા. બે આમ પોયલા પાછા પાડતો હતો હારો અને અસુબાનો લપસાઈ ગયો અને લપસાઈને સીધો પેલું એ કરતો હતો વાહ. અને એટલી ઘરમાં તો મહેમાન આયા મારતો બધા એ મહેમાન મને કે ઝાલુ પૈસો છે હું કહું આવો કે ઝાલુ પૈસો છે હું ઝાલુ જ પૈસું અરે એવું બધું કહેતા હતા. હું ઝાલુ જ પૈસું પણ આ તો પેલો ગોથું કહી ગયો કા પેલા ગારો ગારો થઈ ગયો તો એ હારો તો આવું તળિયો નાખવા જ પડે. આ આજે જાઓ. વાળું થઈ જાય નક્કી કર્યું કે તળિયું આ તો નાખી મહેમાને ના વખત જે ડોસ્યો ના વખત તો લોકો ભલે ને. માથે હું છું યાર તો હું આપણે તો કાઢી મિલે તો તે આ તો છોકરો ને બોકરો જબર બીવાતો હતો એ દાડતો આ મારું બેટું. તત્કાલી મારા ઘેરથી ડોશીઓ કે ખબર તમે પેલા નહીં નાખજો પછી બીજી બધી વાત કરો ખરેખર? તા હું- એ તો ગંધા તો અહીં કહેતો હોય તો. તારું અને મેં ખાવું એટલે તો આમ જબરજસ્ત મેં ખાતો હતો સાચી વાત છે ચાલો બિયાળો. તમે એવું કે- તાલ થયો તો તારનું રોળો ધોકતો હતા રોળવાનું મૂકે છે ટ્રેક્ટર બેક્ટર હોય ને ઓહો. તો કરી આવું ના તો વળી તમે ભેગા થઈ જાવ ના ના આપણો રોડ હા બોલો રોડ લાવે તો પણ યાર હા. આ દોરિયા લાવે તો જબર ખરા. ઓહો. દોરિયા ઘણા લાવા છે ને કહી દે યાર. આ જોજો યાર. આવા તો દોરિયા ઓહો આ તો હાગના છે કો હાગના છે આ તો દોરિયા. ઓહો, આ જબર દોરિયા છે સીધા? એવી દોયડા આ તો પેલા એના દાઢી તમે નતા કહેતા ઓહ તો તમારે લેવા તો બે લઈ જજો. બરોબર આ ત્રણ તો મારો કોમ છે એટલે બે લઈ જજો. એમ કરજો હા. આ રે એકલો દોરિયો બનાવી દે તાર આરો લઈ જજો ક્યાં ઓહો એમાં તો કોઈ ખ્યાલ નહીં મારે એક જ જોવા છે આરો લઈ જજો. આ તો આમ આની તો ઉંમર પડી જાય એક પગ મોહનમ એક પગ ઘેર એવું કર્યું છે આને તો યા પણ મારે બે ત્રણ ની જ જરૂર છે એટલે તમારે હાલો હતો. હા હેડો
લઈ ગયો પણ હળગાયો પણ વાનું તો બીજું તો કશું નહીં અહીંયા હળગાવા નહીં હાલતો મો અને યાર તમે હળગાવા આલું પણ જો કામ પટી જઈ છે એની વેલિડિટી બધી હાલ અરે આ તો પેલા ડોહા આવું જ લાગતા હતા અમે એવું છે? ઓવો હા રેડો હું તો કોઈ વધો નહીં રોડો વતાવે છે વધારવા તો હાલો તો યાર આ ઢગલો મોટો જંગ કરે તો ચલો ઉપાય પણ લાવ્યો તો પાછો ચડીથી હજુ જો હોસન લે આ તો પેલો કંટ્રી નો રોડો છે પાછો એ રે તો જૂની ઈટો ને આ તો જૂની ઈટીઓ છે યાર આ તો આ નરું હોનું છે યાર સગા ઓહો તો હું તમને કહેતો તો આપણે આ કે આ ઈટો રહી ને ઓહો. એ ઈટો આખી કાઢવાની છે તે એમ કરો આ આખી ઈટીઓ હું લઈ દઉં રોડો રોડો તમે રાખો ના હોય તો તમારું કોઈ કામ છે અમારે એક દિવાલ થોડી હતી તે કરી દઉં કહો તે તમે ત્યાં મજૂરી કરો તો આખો રોડો ઈટો તમે લેતો રોડો મને હાલજો અરે યાર આ બધું કરીએ જ ખરા સાબાર તો લાવજો પાછા અરે રોડો માં રાખો ઈટો તમે હાલ તો સાસ વચ્ચે લાઈન હાલું સા તો જોવા દે યાર થોડો સા પીએ તો આમ સારું રહે યાર એક તો ચાલુ ભાઈ એ નહીં થાય અરે, યાર મારા કે સા ગોળ ડુંગર ભાઈ અમાર હું મારા ઘેરથી સા તો મેકી લાવું છું યાર પણ ગોળ નતો યાર પછી અરે તો તમે હું ઈટો હાલું છું તો તમે એમ કરો અરે સા તો હું મંગાવું છું રવા દેજો નહીં હાલવી જતા ના, રહેજો. ના, રવા- ના તમારે નહીં હાલ- ના રવા દો. આ લ્યો તો તમારે યાર આપણ નવાઈ ની લાવશું અમે તારી એક તો. આવો. ઓહો જો હવે યાર, નવાઈ ની યાર લઈ લાવ જજો 6 હાથ ઈટો જેટલી જોવું તમારે વળી. નહીં જોતી વાત તો કહું તો શું પાછા ઈટો જોઉં છું યાર આ પણ કાઢી જજો કે પર રોડ અરે સાઈડમાં કાઢી. કાઢી. માર તો હું પાડી ઈટો કાઢે પેલા અરે હારા એમ લડા કરો છો રે આવો કેમ લડો તો બે દાડા તમે થોડી ઈટો કાઢતો તો તમારે કોઈ લઈ જવું કર્યું છે ના ના યાર તાણ મારે ઢાળિયામાં થોડી જરૂર હતી કે એટલે કાઢતો તો અરે આ- એટલે હું એક મોણનું ખોળું છું યાર, હાથમાં જ હવારો ખોળું હાથમાં જ ઓય આવતો. તમે એમ કરજો કોઈ એકને આઈ આઈ જજો જશે નહીં કોઈ નહીં હોગવા અલ્યા આ તો ભાઈ, કોઈની મજૂરી અરે નહીં મજૂરી નહીં લઈ જવા તારે ઓય તમે દાઈ મારી વાત તો સાંભળો. મજૂર હું જ ખોળું છું યાર તમે પેલા વેલાને પાડ્યો અરે વેલામ જવા દો તમે આઈ જજો આ જાલુભાઈ આવ્યા છે અને તમે આવજો મજૂરી તમે આ રોળો મોળો રવા દેજો. માર પેલી ઈંટો છે ને આ પેલા જોંફળી શાપ ખાઈ અરે નાખ્યા તો. ચોંફળી હતા જવા દો ઓહો, ચોંફળીનો આ કેટલો કિંમતી માલ છે આ તો વેલા ના થોડું કહી દે. અરે, આ તો ગોળા જ. ઓય મજૂરી આવો કે ના છે એમ કેવું છે મારા રોળો. તમે મજૂરી આ જાલુભાઈ ઈંટો નીકળી જાય મારો રોળો નીકળી જાય અને મારી જોંફળી તો રમણ કઈ અરે આ નાખી તો જો કીધું જાલુભાઈ કોઈને કીધું કે વેલજીભાઈ ને પેલી કરી ઈવોની ચાર ઓટા મારા તા ઈવોની. ઓટા તો મારી એમાં તો હું વરી અરે, મુએ- ના ચાલે યાર. એવા ઓટા મારતા મને કહેતા કે જોંફળ હું ખાઉં, જોંફળ નહીં ખાવા દીધી. અરે હિમા બધું કરી દીધું આને. અરે હું ઓટા જ મારતો તો તમે આવજો હું કોટો કોટો હું ઓટા આમ તો મારતો. હું વેલા થોડો હાથ નહીં ગમે તે દુનિયામાં અરે ખોટે ને મેલા નહીં તમે ઓય મેલો કે વાંચણ આવા એમ કેવું છે એ તમારે રોજ દવા જીજો. તમે બે કરજો હરજો માર તો હું મારી ઈટો કાઢું આગી તમે અલગ આવી જજો. હું તું ને વેલા ખોળાનો રવાડો જ અરે વેલા આ સુવનભાઈ જોન, મોહનભાઈ ને આ તો વેલા ખોળાનો ના રોકાઈ અરે દઈએ. મારે ઈટો નહીં લેવા દે ખુદ તમારું અમારી તમારે ઈટો તમારે લઈ તો બધી ભરી દો, પણ મારા પેલા જોંફળી ન્યાય મને આલા. અરે, અરે આવજો તો. જાલુભાઈ વાણ કાઢજો પછી રાતે આવજો ને રાતે મારી આવજો ઈંટો કાઢવા જો ને તમે જોંફળી મગજ સાપ બાકી ના પતંગ સાપ જેવા જોંફળી સાપ ખાઈ હાથ મારો. તમે ઓય આવજો ઓય મજો એ મથું ને મારા વેલાને ખોળવો છે. ઈટો એટલે આ જુદી ઓય કાઢો. ચોકનમાં રોળામાં નાટ્યો છે વેલાન પણ તમે નહીં પાડે એમ કૂદું. જો જો તમારી વખતે તારી હારું તો હું વેલા તાન વાળી વેલા ઈંટો. કઈ છોડું જ ના. વેલા વેલા કહી રહ્યા છો ઓમાં તો દેખો. વેલો. કહીએ ના થોડું કહીએ. વાંકણ છે. એ ગમે છે ગમે હંતોળો હોય છે ના થોડી તાર વર્ષ આંદા અરે વાળી અરે વેલો વાંચ આમાં આમાં વેલો વેલો અમાર વેલો બતાવો ચાના વેલો કોણ શું કામ છે? અરે વેલો કે ચાલુ ભાઈ અમાર જો વેલો બતાવો હું આ વેલો અરે મારો રોડો એ તો મથી હાથમાં આવી હતી ઈટો અરે અરે વેલો ચાલ ના ખોળ કે હું વેલો આલુ ઈવન દેજો અરે ઘોડા જેવા સાથે રે. લે વેલો તારે વેલો વેલો કર લઈ જો આર્યો અરે આ પેલા વેલોભાઈ નહીં, આ શેવડો મોટો વેલો પેલા છે વેલોભાઈ નહીં, ચિયા આપણે વેલોભાઈ પણ તમે એમ ક્યાંક આપણે વેલો ભાઈ તમે વેલો વેલો કરો ઈવોને મારી જોંફળી સાપ ખાઈ વેલો નાખ્યો. ચાલુ કર તમે બે મગજ વગર નાખો. એના ભૂડા ભાગી ના થોડું કહી દઈએ. જો જો બાપ જો આ વેલો આલે તો વેલો ખોળ છે થોડું ના કહી દઈએ. આ ઓય વાતા આવતા ના પાછા કહી દે ના. ચાલુ ભાઈ આવો ડુંગરભાઈ આ પેલા મૂર્ખા જવા નહીં મૂર્ખા જેવા આ તાના કીધી વેલો વેલો બતા આ વેલો બતાવે તો કીધે અરે વેલો નહીં પેલો વેલો ચિયો વેલો લેવાનો તો વાન એ રે વેલજીભાઈ કહેતા આહી લે પણ એમ કે ઉપર કે વેલજીભાઈ ખોળું છું અરે વેલો વેલો મને એવું લાગી યાર એક તો હું તો પેલા કીધું તો. વેલો ખોળું છું વેલો બતાવું કે આ વેલો વેલો તો શું વેલો કોઈ એક તો. આપણને કોમ ખોટી કરાવી નહીં વેલજીભાઈ કહેતા હોય કે ભાઈ વેલજીભાઈ ને કર્યું છે આવું તાન આ તો હવા નહીં શીખા કોને કીધું છે કોને સળા જો કે વેલજીભાઈ આ વેલજીભાઈ એવું જ હતા કોને સળાયેલા લાગી છે કોકને કીધું હા કે તાન. તમારે જોંફળી તે મત જોંફળીમાં જ આયા હારે ફટ લઈને આવી જલ્યો હોય મારા અને પસાઈ જોંફળી કોઈ જોંફળો લેવા કોઈ આવે કોઈ આ ના કોઈક બીજા કોમ આયા હે મને કહેતા વેલો ખોળવા અલ્યા અત્યારે છોકરો ગમે તે કોકની જેરી નાખ્યું હોય પણ અરે જોંફળમાં તો હું યાર તાન. તે જોંફળી વળી
વેલા ખોળવા વેલો ખોળ છે રે વેલજી ભાઈ કહેતા હોય તો કોઈ ગામમાં ઓળખ કે ના ઓળખ એ તો હજુ જઈએ આપા અમે અમારા હું જઈએ ઈ વનવાદી આપણે છો તો ફકર આપણે મજૂરી કરો આપણે તાર રોવા કાઢો એસાની અને તમારી ઈટો જુદી લઈ જજો ડુંગરભાઈ હા આ બીજી હોય તો કહેજે છો હવે યાર જઈએ આવીએ. એની બીજી પડી છે તમારે આખી લાવી આખી નહીં આખી તો આખી એ ઘણી ઈટો પડી છે એ આખી થોડી જોતી હતી મારે. તમારે લાવી તો આપણે 2 જણા જશું હું એ ભરાવા આવ્યો એ હારે. તમારી ઈટો ભરવાની મારો રોળો ભર્યો હા એમ તો કહું સ્થાન હું જાઉં અને ભાડું તો અડધું 2 જણા આલી દેવું હવે ભાડું તો કરતું તો ભાડા તો ચિંતા નહીં નકર પેલા આપણે ટ્રેક્ટર છે કોનું અમારે નેસર ટ્રેક્ટર છે હા તે ઈથી લઈ જાય હેડો ને તે પણ હાલ તો અમને કાઢી લ્યો હા તે આ કાઢ્યું ને આ બધી હવે. કાઢી તમારે આટલો બધો રોળો શું કરવા છે તે હા હા અહીંયા માં તળવી નાખવાનું તું ઘરમાં તળવી નાખવા કૂટવાનો છું એટલે આ પેલા બોલતા નહીં રોહનભાઈ ને ઓય એવું જ લાગે છે હેડો લડેલા લાગે છે એ જો પછી આ ઉપર જ કરી એવું જ લાગે છે મને આવ એક વાયકલ લડાઈ કરતા